નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. છોટાઉદેપુર દાહોદના જંગલમાં સ્થાયી થયેલ વાઘ સામે ખતરાની વકીલે કલેક્ટરને ફરિયાદ કરી છે. ગુજરાતમાં આવેલા વાઘના જીવ પર ગંભીર જોખમ તોડાઈ રહ્યું છે. જે અંતર્ગત છોટાઉદેપુર દાહોદના જંગલમાં સ્થાયી થયેલ વાઘ સામે ખતરાની સામે વકીલે કલેક્ટરને ફરિયાદ કરી છે. કેવડી અને રતનમહાલ અભયારણ્ય વચ્ચેના મુખ્ય કોરિડોરમાં રાત્રિ દરમિયાન બેફામ દોડતા રેતીના ડમ્પરો વાઘ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ વિસ્તારમાં કોઈ અધિકૃત લીઝ ન હોવા છતાં મોટી સંખ્યામાં ડમ્પરોની હાજરી ગેરકાયદેસર રેતી ચોરી તરફ ઇશારો કરે છે. ડમ્પરોની તેજ હેડલાઇટ્સ અને અતિ ઝડપે ડ્રાઇવિંગને કારણે વાઘ અથવા અન્ય વન્યજીવો અડફેટે આવવાની પૂરેપૂરી શક્યતા છે, જે પ્રાણીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. વકીલ અને નિવૃત્ત વન અધિકારીના પુત્ર જાવેદ અલી બલોચે કલેક્ટર અને DFO ને અરજી કરી છે, જેમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન કરવા અને ડમ્પરો પર પ્રતિબંધ મૂકવા માંગ કરવામાં આવી છે. આજે લગભગ 40 વર્ષ પછી ગુજરાતમાં વાઘની હાજરી જોવા મળી છે અને છોટાઉદેપુર તેમજ દાહોદ વિસ્તારમાં વાઘની અવરજવર જોવા મળી છે. પરંતુ ખૂબ જ દુઃખની બાબત એ છે કે જ્યારે વાઘનો જે મેઇન કોરિડોર છે ફાંગિયા ફાટકથી કેવડી વચ્ચેનો, ત્યાંથી પસાર થયો ત્યારે રાત્રે 25 થી 30 ડમ્પરો બેફામ ગતિએ ત્યાંથી અવરજવર કરતા જોવા મળ્યા, જે ગેરકાયદેસર રેતીના ધંધામાં સંપળાયેલા છે. અને ત્યાં 25 થી 30 ડમ્પરો ઊભા પણ જોવા મળ્યા, જે ખરેખર વાઘનો જે મેઇન કોરિડોર છે તે જ વિસ્તારમાં છે. અને જો ના છૂટકે જો વાઘની સાથે કોઈ ટ્રકવાળો અકસ્માત કરશે તો વાઘના અસ્તિત્વ ઉપર ખૂબ જ જોખમ રહેલું છે. અને એ બાબતને ઘટતી કરવા માટે મેં કલેક્ટર સાહેબને તેમજ DFO સાહેબને લેખિતમાં એક અરજી પણ આપેલ છે, જે બાબતે કલેક્ટર સાહેબ અને DFO સાહેબ યોગ્ય પગલાં લે તેવી મારી લાગણી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.